દ્વારકાધીશ, જય ગો માતા। તો આજે આપણી જે તણક્યા છે વિયાણી છે, તમે જુઓ આ ગાય હાંડાળી છે, બાકી બધી બેઠી હતી। તો તણક્યાર વિયાણી છે ને વાસળો લઈ આવી। હમણાં થોડી વાર પહેલાં જ આપણે ડૉક્ટર સાહેબે એને ડિલિવરી કરી છે, થોડીક તીખી છે, વાછડો આવ્યો છે, વાછડો સારો આવ્યો છે। અને આપણે આ બીજદાન પણ કર્યું છે એક વાડકીને, એ પણ તમને બતાવું। વાસણા બધા અંદર બેઠા है। તો આ વળગી આપણે કાલે ખૂંટથી નથી ફેળી આજે આપણે બીજદાન કરાવી નાખ્યું છે। કાલે તમે જોઈએ છે આને બીજદાન કરાવ્યું છે, પાછી આપણે એમાં લઈ જઈશું આજે સાંજે। કાલે તમે જોયું આપણે પૂરી થઈ ગઈ હતી ગજરાતથી, ગજરાજારો પણ આ વળકી નથી થઈ, એટલે આજે આપણે એને બીજદાન કરી નાખ્યું છે। ડૉક્ટર આવ્યા હતા, એને ડિલિવરી કરીને આપણે પાછા જમવા ગયા હતા, જમીને આવ્યા પાછા। વિડીયોનું કામકાજ હવે ચાલુ કર્યું છે, બાકી એને આપણે બીજદાન કરી નાખ્યું છે। ફરી હરખી રીતે તમને બતાવી દઉં, આનાથી શેટું હાલવું પડશે। આવ્યો છે વાછડો આપણો, અત્યારે જોઈ શકો તમે। આપણે હવે જતા રહ્યા, કારણ કે આ થોડીક તીખી છે। તો આને આપણે એટલે ઊભી નહોતી રહી, અત્યારે બીજદાન કરાવ્યું છે। સાહેબ આવ્યા હતા ડૉક્ટર, એ બીજદાન કરી નાખ્યું છે। અને આ છે આપણે તિલકની વળકી, અને આ પણ છે અત્યારે વિયાણી, એ પણ તિલકની વળકી। અને બીજી ક્યાંય ખૂણા ખસકામાં દેખાશે હમણાં ઘણી તિલકની વળકી છે। તિલક બહુ બચ્ચા આપ્યા આપણને। પાછળ જઈએ આપણે જાય, અને ઢેલ પણ આપણી હવે ટૂંક જ સમયમાં વી જશે। તો કેવી ઊભી છે, आई તણક્યાર। તો આપણે હવે જઈએ પાછળ। આમાં પણ આપણે 2 ગાયો લાવ્યા છે ગાભણી કરીને, એ તમને પણ બતાવી દઈશું। આપણી જે મહેનત હતી એકદમ સક્સેસ થાય છે, પરિણામ પણ સારું આવવા માંડ્યું છે। તમને બતાવશું આમાં કઈ 2 ગાયો લાવી આપણે, એ પછી બતાવું તમને। પહેલાં આપણે ઓલા વાડે જતા હોય, તો આપણે આ વાડે આવી ગયા હું, અને ગાયો બધી બેઠી છે, તમે જોઈ શકો। હવે અંદર બહુ જવું નથી, આંટો મારો આમ જઈએ આપણે, કારણ કે અમને બેહવા દઈએ। પણ તો આપણે તપેલી અહીંયા રહી ગઈ છે, અને તપેલી લઈ લઈએ। આ તપેલી શું કામ લાવ્યા હતા તમને જણાવી દઉં, બહુ વિચિત્ર ઘટના બની ગઈ છે। હવે આમાં ડોઝ મૂકવાનો હતો, અને ગરમ પાણી કરીને લઈને આવ્યા હતા આપણે, એટલે ડોઝ તો મૂક્યો નહીં। એનું કારણ એ છે કે શું હશે તમને આગળ બતાવું, બહુ વિચિત્ર ઘટના બની ગઈ છે। ડોઝ મૂક્યો નથી, પાણી આ જો એમને એમ છે, શું બન્યું એ તમને પછી જણાવું, ડોઝ આપણે કેમ નહીં મૂક્યો એ। બાકી તપેલી આપણે પાસે લઈ જઈએ, આગળ તમને કહું કે શું બની ગયું ઘટના, એટલે આપણે ડોઝ નથી મૂક્યો એને। અને બાકી તમે જોઈ શકો છો
આ ભૂરી આપણે કાલે ગજરાતથી થઈ ગઈ છે 10/11/2025 11મો મહિનો 10 તારીખ 2025 થઈ ગઈ છે। હવે આમાં રિઝલ્ટ કેવું મળે એ જોઈશું આપણે। બાકી આજ આપણે આમાંથી 2 ગાયો લઈ ગયા, કઈ લઈ ગયા એ તમને પણ બતાવ્યું। આપણે ઓલે વાળે લઈ ગયા જોઈએ, અને ટૂંક જ સમયમાં જે આ વળકી બેઠી છે નીચે પવનની એ પણ આવવાની છે। ગોવિંદની વળકી પણ એ પણ હવે 2 દિવસમાં ગરમીમાં આવશે, એટલે આપણે હવે ફેળવશું। બાકી બધી બેઠી છે, જોઈએ હવે કેવું રિઝલ્ટ મળે છે। મળ્યું તો ખરી, આજ મળી ગયું છે, તમને આગળ બતાવું। બાકી બધી બેઠી છે, અને હવે આપણે તમને જે કેમ દૂધ ન મૂક્યો એ તમને બતાવશું। બાકી આ ભૂરીને તો આપણે કાલે તમે જેમ વિડીયો જોયો હોય છે કદાચ, આપણે ગુજરાતથી કમ્પ્લીટ થઈ ગઈ છે નેચરલ રીતે, દૂધ મૂકવો નહીં પડ્યો। હવે તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને કહેશું આપણે કેમ દૂધ નહીં મૂક્યો, મજા આવશે બહુ। તો આપણે ગાયને જે દૂધ નહોતો મૂક્યો એનું કારણ એક જ હતું, હવે તમને કહી દઉં। પહેલી તો આપણે 2 ગાયો લાવ્યા ત્યાંથી, અને 2 સક્સેસ છે, ડૉક્ટરને કેવું એમ છે। એક તો આ જાય જોઈ શકો તમે, સક્સેસ છે। અને બીજી તમને બતાવું કે ડોઝ મૂક્યો તો આપણે, ડોઝ મૂકવાનો હતો પણ મૂક્યો નહીં, એનું કારણ એક જ હતું કે ગાય છે, ડૉક્ટરનું એવું માનવું છે કાબણી છે, અને આપણે દવાઓ બધું કર્યું હતું એને। ગાય આ જાય એ છે, કાલ આયા તો એ ગાય આ છે। આપણે પાણી ગરમ કરી નાખ્યું તો ડોઝ પણ ભરી લીધા હતા, સાહેબે લઈ લીધો હતો અને મૂક્યો નહીં। સાહેબ તમારે આ ગાય વિયાય એટલે આપણે તમને પેડા ખવડાવવાના છે, અને તમે કીધું એમ કર્યું છે। આપણે કાભણી છે, તમારું કેવું એમ છે, એટલે કદાચ આમાં વિડીયો મારો જોવો જ છે, મારા વિડીયો અંદર જોતા હોય, અને આપણે સાહેબ હોતા બનાવો જ, પણ એમાં એવું અમે માત્ર 3 જણા કામ કરવાવાળા હા। હવે ગાયું પકડક વિડીયા બનાવો શું કરો, એટલે સાહેબ જોઈએ હવે શું થાય છે, કદાચ વિડીયો જોતા હોય તો। તમારું કેવું એમ છે કાપણી છે, અને આ તો કાપણી હશે 100% છે, પણ એ ગાય હજી 5-6 વર્ષથી વિયાણી નહીં, અને અચાનક એવું કાપણી થઈ જાય એટલે આપણે શું કહેવું, પણ જેવી ડૉક્ટરની ઈચ્છા, હવે જોઈએ શું થાય છે। આબરૂ રાખી લેજો સાહેબ, આ વિડીયો ઉતારું છું, કોકથી જોજો, તમે કીધું હતું, જોઈએ હવે શું થાય। તમારું કેવું માનીએ, વિડીયો જોતા રહેજો, શું થાય છે આગળ। બાકી તો બધી કમ્પ્લીટ છે, ગાયું બધી કમ્પ્લીટ। અમે આ 2 ગાયું આપણે સાહેબે પાસ કરી, કોરા કાગળ ઉપર લખવાનું હોય, અને આ વિડીયો પણ મૂકવાનો જ છે ડાયરેક્ટ, શું થાય છે। જો એ ગાય એ એટલે આપણે સાહેબને જે કીધું છે એ આપણે કરશું, જોઈએ હવે શું થાય। અને એક આપણે કાગળમાં આજની તારીખ લખી નાખીએ, સાહેબે ઘોષણા કરેલ 2 ગાયું, અને તમારા કહેવાથી આ પણ લાવી છે। પહેલું તો આપણને મજાક લાગતો હતો, સાહેબ બોલતા હતા કે આ કાપણી છે, એટલે મને વિશ્વાસ નહોતો આવતો, કારણ કે હું પાણી ગરમ કરવા ગયો હતો, સાહેબ કે કાપણી છે, એટલે મને તો દાંત આવતા હતા। પણ પછી કે સાહેબ કે આ વાડામાં લઈ લ્યો, અને મેં લાવી, મેં કીધું ના પાડશે હમણાં ક્યાંય, પણ એવું કાંઈ હતું નહીં, આ લાવી છે। હવે સાહેબ જોઈએ તમારું આ વિડીયો ડાયરેક્ટ મૂકવું,
અને બાકી તો બધું કમ્પ્લીટ છે. ઓલાવાડામાંથી આપણે લગભગ આજથી 20-25 દિવસથી એમાં મહેનત કરીએ છીએ અને એ મહેનત સક્સેસ જાય છે. એમાંથી લગભગ 7 થી 8 ગાયો આપણે અહીં લાવી છે, બધી સક્સેસ થાય છે અને રેતે રેતે એ વાડો પણ આપણે કમ્પ્લીટ કરી નાખીશું. જો કમ્પ્લીટ બધું થવા માંડ્યું તો જોઈએ હવે શું થાય. બાકી ગાય આ ઊભી જોઈ લેજો ઘોરથી. અજાઈ છે. તો અત્યારના વાગ્યા છે 8 અને આપણે ઢેલ હવે સાંજવા રહે એટલે વી જાય છે આજ 2 દીમાં. જે આજ આપણે ગાય વિયાણી હતી એને આજ ખીરું બીરું તાણી વાસુ બાસુ ધવરાઈ નાખ્યું છે, કોઈ ઉપાધિ નહીં. બાકી તો બધી ગાયો અને 3 ગાયો આજ ગરમીમાં આવી છે, જે આપણે દૂધના વાડામાં જ છે. બાંડી ને પૂરી પણ આવી છે, બાહોળ બેઠી છે. પૂરી પણ આવી છે આજ. પૂરીને આપણે ગુજરાતથી ફેરવશું અને કાલ તમને બતાવશું પૂરીને ફેરવીને. બાકી 3 આવી છે બધી, કોઈ વાંધો નહીં અને ફેરવી નાખશું. અને બાકી ગાયો બધી બેઠી છે. આજ વિયાણી ગાય બેઠી વળકી આપણી તિલકની, અને તિલકના પણ રિઝલ્ટ તમને એક વિડીયો આખો બનાવીને નાખી દઈશ. તિલકનો ફોટો વિડીયો અત્યારે જ આપણે પાસે હે નહીં તિલક, પણ એક અલગથી રિઝલ્ટનો ફોટા વિડીયોઝ તમને નાખી દઈશ. અને તિલકનો પણ, અને દૂધઈ પણ એના રિઝલ્ટ છે, એ પણ દૂધઈ આપણે જાશું એટલે અલગથી બનાવી દઈશું તિલકના રિઝલ્ટનો. તો આ વ્લોગને આપણે આ પૂરો કરીએ અને નવા વ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય ગૌ માતા.